ભુજ નગરપાલિકા હેઠળ ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ પદ્ધતિના સફાઈ કામદારોને છેલ્લા 8-9 મહિનાથી અનિયમિત પગાર મળે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના કચ્છ જિલ્લા અધ્યક્ષ રાજેશ વાઘેલાની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓએ આ મુદ્દે નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે સામાન્ય રીતે નિયત સમયમાં મળવો જોઈએ તો પગાર દર મહિને છેક 25 થી 30 તારીખ સુધી લંબાય છે અને 1 મહિનાનો પગાર હંમેશા એડવાન્સ તરીકે રોકી રાખવામાં આવે છે. આ બાબતે અગાઉ માનવ અધિકાર આયોગ સુધી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સંતોષકારક પગલાં લેવાયા નથી. પાલિકા પ્રશાસન આ બાબતને કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાવી રહ્યું છે, જ્યારે કોન્ટ્રાક્ટર પાલિકા તરફથી નાણાં ન છૂટ્યા હોવાનું બહાનું ધરી રહ્યો છે, જેના લીધે ગરીબ શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં ભુજ શહેરમાં સફાઈ કામદારોની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે, છતાં ઉપલબ્ધ કર્મચારીઓ ધોમધકતા તડકામાં અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ બમણું કામ કરીને શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાના પ્રમુખે આગામી 2 દિવસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સાથે પરામર્શ બેઠક યોજીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સફાઈ કામદાર સંગઠને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસમાં તેમના પગારની અનિયમિતતા અંગે કોઈ યોગ્ય અને સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો તમામ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતરી જશે. હું અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ. આજ રોજ અમે ચીફ ઓફિસર સાહેબને અમારા સફાઈ કામદારો, કોન્ટ્રાક્ટ સફાઈ કામદારો અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા કર્મચારીઓનો પગાર અનિયમિત થાય છે. દર ફેરે રજૂઆત કરવા છતાંય આજ દી સુધી કોઈ ચીફ ઓફિસર કે પ્રમુખશ્રીએ કોઈ જાતનો જવાબ નથી આપે છે કે ભાઈ અમે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. હવે કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કે મને નગરપાલિકા રૂપિયા આપતી નથી, મને નગરપાલિકા રૂપિયા આપશે તો કર્મચારીઓને હું પગાર કરીશ. અમારો પગાર દર મહિનાની 25 તારીખ 30 તારીખ છેલ્લા 8-9 મહિનાથી કન્ટિન્યુઅસ આ જ રીતે હાલ્યું આવે છે. આજે આ સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિ એટલી થતી જાય છે કે જે પગાર 5-10 તારીખ સુધીમાં મળવાનો એની જગ્યાએ 30 તારીખે પગાર મળે અને એડવાન્સમાં દર મહિને એક પગાર એડવાન્સ રાખે જ છે. એટલે આ કર્મચારીઓની પરિસ્થિતિ દિનને દિન બગડતી જાય છે. આજે અમે ચીફ ઓફિસર શ્રીને ફૂલ રજૂઆતો કરી લેખિતમાં આપેલું છે કે ભાઈ આપ શ્રી કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસર શ્રી એમ કહેવા માંગે છે કે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, તો અમે કોની પાસે જવા? કોન્ટ્રાક્ટર એમ કહે છે કે નગરપાલિકા મને રૂપિયા નથી આપતી. વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત આપવા છતાં આયોગના ચેરમેન સુધી, માનવ આયોગમાં પણ હું ગયેલો છું આના માટે કરીને દર ફેરે. આજે અત્યારે અમે પ્રમુખશ્રીને પણ રજૂઆત કરી. પ્રમુખશ્રીએ સરસ જવાબ આપ્યો કે 2 દિવસ રહીને, કેમ કે ચીફ ઓફિસર સાહેબ કાલે તારીખમાં જાય છે બારે, તો 2 દિવસ રહીને આ તમે આવો, કોન્ટ્રાક્ટરને બોલાવી અને એની સાથે પરામર્શ કરી અને તમારો કંઈક નિવેડો લાવશે. આજે ભુજ શહેરની અંદર આજે આ કર્મચારીઓ, પહેલે કર્મચારીઓ 250 થી પોણા 300 હતા, આજે કર્મચારીઓ 140 થી 145 કર્મચારીઓ છે. એક કર્મચારીને 2-3 જગ્યાએ કામ કરવા જવું પડે છે. આવો તડકો, ગરમી, કોરોનાની પરિસ્થિતિમાં પણ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ આખા ભુજ શહેરની સફાઈ કરી છે. અત્યારે પણ આ જ પરિસ્થિતિમાં આ તડકો પડે છે, છાંયો અને વરસાદ હોય કે ગમે હોય, આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સતત કામ કરે છે. તો આ એક નગરપાલિકાનું અંગ છે, તો નગરપાલિકાની જવાબદારી નથી આવતી. નગરપાલિકા એમ કેમ કે આ મારી જવાબદારી નથી આવતી. તો આના માટે કરી અમે હજી પણ આગળ જઈશું. જો 2 દિવસની અંદર આનો સારો અમને જવાબ નહીં મળે તો 2 દિવસમાં કર્મચારીઓને અમે બેસાડી દેશું. આમાં કર્મચારીઓને જ નુકસાન જવાનું છે, નથી નગરપાલિકા પકડતી, નથી કોન્ટ્રાક્ટ આ કરતા. છતાંય અમે હજી લેબર કમિશનર સાથે કાલે ચર્ચા વિચારણા કરી. એ કોન્ટ્રાક્ટર ઉપર અમે એક નોટિસ મોકલશું. અમે પણ એક લેખિતમાં કોન્ટ્રાક્ટરને આપ્યું છે, હજી સુધી એનો કોઈ જવાબ નથી આવ્યો. આજે તમામ કર્મચારીઓ લઈ અમે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છીએ.